સ્માર્ટ સિટી સુરતમાં વધતી જનસંખ્યાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી દર વર્ષે નવા રોડ અને બ્રિજને મંજૂરી આપવામાં આવે છે। લિંબાયતથી ડિંડોલીને જોડતા અંડરપાસ બ્રિજનું કામ પૂર્ણતાને આરે છે અને આગામી ફેબ્રુઆરી મહિનામાં તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। નંદનવન સોસાયટી પાસે ભેસ્તાન ઓવરબ્રિજ પર એપ્રોચ બન્યા બાદ લિંબાયતના લોકોને ભેસ્તાન સુધીની સીધી કનેક્ટિવિટી મળશે। ફેબ્રુઆરીથી લોકો માટે खुला मुकानारा अंडरपास ब्रिजनी प्रतिदिन 50,000 થી વધુ વાહન ચાલકો લાભ લેશે। 60 કરોડ રૂપિયાના ખર્ચે અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો હતો। આનો અમને બહુ ફાયદો થવાનો છે અમારા આમ જનતા માટે, કેમ કે અહીંયાથી સીધું શોર્ટકટ એટલે અડધો કલાક જતો અહીંયા 5 મિનિટમાં અમે પસાર થઈ જશું। અને બહારથી જે હાઈવે પરથી વાહનો આવશે ફોર વ્હીલ નાની ફોર વ્હીલરો એ અહીંયાથી પાસ થઈ શકે, સીધું પલસાણાથી કનેક્ટ અહીંયા નેશનલ હાઈવે પર જોઈન થઈ જશે। એટલે એનામાં સમયની બહુ બચત થશે અને લોકોને આના માટે બહુ ફાયદાકારક રહેશે। આ બ્રિજનો બેનિફિટ છે કે જનતાને જે આવડ જાવડની તકલીફ થતી હતી એ તકલીફના કારણે એ લોકોને બહુ રાહત મળશે। આ પાટિયાથી જવાવાળા વ્યક્તિ, આ બાજુના જે જવાવાળા વ્યક્તિ છે એ લોકોને ખૂબ જ રાહત મળશે અને એ હિસાબે એ બહુ શોર્ટકટ કહેવાય એ લોકોને। એને સ્ટોરેજ માટે 50,000 લીટરની ટાંકીઓ બનાવવામાં આવી છે અને એ પાણી પમ્પિંગ કરીને ખાડી સુધી પહોંચાડવાની અહીંયા સુવિધા ઉપલબ્ધ થઈ છે। ત્યારે અહીંયા કોઈ પણ પ્રકારના પાણી ભરાવાનો રહેશે નહીં, જરા એક ટીપું બી પાણી અહીંયા ભેગું થશે નહીં। એના માટે ખૂબ ખાસ સુવિધા, મતલબ અહીંથી લઈને પમ્પિંગ સ્ટેશન વતી આપણે ખાડી સુધીને પહોંચાડવામાં નેટવર્ક નાખ્યું છે। આ લગભગ 60 થી 65 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ લિંબાયતની જનતાને નવાગામ ડિંડોલી જવા માટે સીધો અહીંયાથી પલસાણા જવાય અને આ બાજુથી પલસાણાથી આવતી જનતા નવાગામ ડિંડોલીથી આવનાર જનતાને લિંબાયતથી પર્વત પાટિયા સુરત સ્ટેશન જવા માટે કે સુરત મહાનગરપાલિકા ઓફિસ જવા માટે ખૂબ જ સરળતાથી અને ખૂબ ડિસ્ટન્સ કપાઈને આ બ્રિજનું લગભગ રોજનું 50,000 થી 60,000 લોકો એનો વપરાશ કરશે એવો અંદાજ લગાડવામાં આવે છે।